કેમ છો મારા કલેજા? હું છું અરમાન ને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ને વાગી રહ્યા છે સવારના 6:40 મિત્રો. ને આપણે સવારમાં વહેલા ઉઠ્યા છીએ એટલે બ્રશ ને બધું બાકી છે. આંખમાં હજી મિત્રો નીંદર પણ છે, તો ચાલો આપણે બ્રશ ને એ બધું કરી લઈ. હજી મિત્રો ઘરે તો પણ હજી કોઈ જાગ્યું નથી. હું એક જ મિત્રો જાગ્યો છું અને જોઈ ત્યાં ઉપર છે બિલાડી મિત્રો. તો બિલાડી પણ મને જોવે છે ને જોઈને આંખમાં 2 લાઈટું થાય. અને હવે આપણે કરી લઈ બ્રશ મિત્રો, કેમ કે સવારમાં ઉઠ્યા છીએ તો પહેલાં બ્રશ કરવા વગર મને ફાવે નહીં મિત્રો. સુકૂન ન મળે અને આમ ચેન પણ ન મળે. તો મિત્રો ચાલો હવે આપણે કરી લઈ બ્રશ. તો કોલગેટ લઈને હું કરવા માંડ્યો છું બ્રશ. મસ્ત સવારમાં બ્રશ કરી રહ્યો છું મિત્રો. હું મસ્ત મજાના મિત્રો બ્રશ ને નાહી ધોઈને ફ્રેશ થઈને હું બેસી ગયો છું મિત્રો નાસ્તો કરવા. નાસ્તામાં છે તરેલી રોટલી, આપણા ફેવરેટ વણેલા ગાંઠિયા, ચા, ટોસ્ટ. તો મિત્રો જી માથું પણ ભીનું છે, કોરું પણ નથી કર્યું. હું બેસી ગયો છું મિત્રો નાસ્તો કરવા. ચાલો મિત્રો તમારે પણ કોઈને કરવો હોય તો ચાલો તમે પણ નાસ્તો કરવા ને થોડીક આપણે એક્શન કરી લઈએ. આમ નાસ્તો પાણી કરીને મિત્રો આપણે જાય છીએ આજે એક લગ્ન છે મિત્રો. ત્યાં લગ્નમાં તો દરવાજો ખોલીને આપણે કદાચ બંધ, શેરીમાં કોઈ ચકલીનો પણ મિત્રો અવાજ નથી આવતો. હું એકલો છું, ખાલી આ બાજુમાં એક ડેલી ખુલી છે મિત્રો અને હું મારો વિડીયો શૂટ કરું છું અને હું એકલો જ છું મિત્રો. તો ચાલો આપણે હવે જઈએ. ને ત્યાં લગ્નમાં આપણા એજાજ કાકા પણ આવે છે મિત્રો. ને આપણે આપણા એજાજ કાકાની રિક્ષામાં જ મિત્રો આપણે જવાનું છે લગ્નમાં, કેમ કે એની રિક્ષામાં બધા ફેમિલી છે એટલે આપણે પણ એની રિક્ષામાં જાય છીએ. ને આપણા એજાજ કાકા કાલે છે રિક્ષા. હવે એ કહે કે રિક્ષામાં ગેસ પતી ગયો. તો મેં કીધું હાલો આપણે ગેસ છે ગુજરાત ગેસે પુરાઈ આવી. તો અમે જાય છીએ મિત્રો ગેસ પુરાવા. કન્ટિન્યુ રહીજો મારા વ્લોગમાં તમે. અને આપણો લાઈનમાં વારો આવે એમ છે ને આપણો ફાઇનલી મિત્રો વારો પણ આવી ગયો છે. અને એજાજ કાકા આમથી આમ ઘુમરા મારીને જોવે છે. ઘુમરા મારીને એ જોતા હતા કે અહીંયા ભાઈ હમણાં ઊભા થાય, વહી ક્યાં ગયા? તો મિત્રો એ ભાઈ આવી ગયા છે ને એને લીલું બટન ગેસનું દબાવી દીધું છે ને થોડીક જ વારમાં આપણી રિક્ષામાં તો આપણા ગામના મળે છે અહીંયા બુટા કાકા. થોડીક વાર મિત્રો બુટા કાકાએ વાત કરી, ત્યાં તો આપણે રિક્ષામાં ગેસ જેટલો આવવાનો તો આવી ગયો ને હું મારા બા પાછા નીકળી જાય છે રિક્ષામાં બેહવા માટે, કેમ કે હવે ગેસના પૈસા પણ એજાજ કાકાએ દઈ દીધા છે ને અમે બેસી ગયા છે, નીકળી ગયા છે મોરબીની બજારોમાં. આખો દી નો હોય કઈ બપોર લગી નહીં 10 વાગ્યા અને મિત્રો લગ્નમાં પહોંચવાના જ હતા પણ ત્યાં જો આ રસ્તામાં કાંઈ ખટારાવાળાએ ટ્રાફિક જામ કર્યું છે એની તમે વાત જ ન પૂછો. આ ખટારાવાળાએ આ બધાને રોકી રાખ્યા છે મિત્રો. અમારે પણ મોડું થાય છે લગ્નમાં જવાના. વળી આ નડ્યો આપણે શિફ્ટવાળો, i20 વાળો. સામે ખટારાવાળાએ વચ્ચે વચ ઘાલી દીધી છે. તમે જુઓ કોઈ નીકળી જ ન હોય, એટલું ટ્રાફિક આ જામ ખટારાવાળાએ કરી નાખ્યું. ટ્રાફિકમાંથી બહાર નીકળીને મિત્રો આપણે પહોંચી ગયા એક સંબંધીના ઘરે અને પછી ત્યાંથી આપણે જવાનું લગ્નમાં. તો અહીંયા જો ઓલો દેશી ચાકડો હાલતો હતો તેલનો મિત્રો. જો મેં આ દેશી તેલનો ચાકડો જેને કહેવાય છે એ તેલ કાઢે છે. પછી હવે અમે નીકળી જાય છીએ લગ્નમાં જવા માટે. ત્યાં આવી ગયો ફોન. 888 જ માર દો 051. હા તો એ માર પૂછી જાવ ને, પૂછી જાવ જુબેરભાઈને ફોન કરી. હા તો એ ડબલા લઈ જતા હોય તો 888 નહીં જોતા હોય. બહુ વિડીયો ઉતાર્યા હાલ ને આઈફોનમાં તો 3 મહિના
અને ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં પહોંચી ગયા છીએ ને મિત્રો બધું ઉપર રિસેપ્શન ને એવું રાખ્યું છે એટલે બધા લેડીઝો ઉપર જાય છે ને જણ નીચે બેઠા છે. આપણે પણ હમણાં જવાનું છે ત્યાં આવી ગયા કેમેરાવાળા ભાઈ ને આ જો મારા એજેજ કાકા મારી બાજુમાં બેઠા છે મિત્રો અને આ કેમેરાવાળા ભાઈ એવા એક નંબર ફોટા અને વિડીયો શૂટિંગ કરતા હતા આપણું. અને હવે મિત્રો થઈ ગઈ વલ્લાજાની એન્ટ્રી. જો માથે આમ ચુંદરીનો હાથ રાખીને આવે છે વલ્લાજો ને એને લઈ જાય છે ઉપર. અને પછી મળ્યા આપણે આ ફેમસ બાપાને દાંત ને એક નંબર કોમેડિયનો તમે જુઓ. અને મિત્રો પછી આપણે પણ પહોંચી ગયા ને મિત્રો અહીંયા હાલતી હતી હલ્દીની રસમ. હલો આવી જાઓ. અને મિત્રો આપણા બેન આયા બધાને મીઠું મોટું કરાવતા હતા સાકર ને આપણે પેંડાથી. તો આપણો પણ હમણાં મિત્રો વારો આવશે મોં મીઠું કરવાનો. ફાઇનલી મિત્રો આપને પણ બેને પેંડો ખવડાવી દીધો છે. પછી મિત્રો લગ્નમાં આવ્યા હોય એટલે પેટમાં બલબુલિયા બોલતા જ હોય એટલે પછી મિત્રો આપણે પણ લઈ લીધી જમવાની ડીશ ને પછી ઠપકાર્યું આપણે ડાયરેક્ટ ભજીયું. અને બધા મિત્રો મારા સામુ જોતા હતા કે આ વિડીયો શૂટિંગ આમ કેમ કરે છે, આવો ગાંડો કોણ છે મિત્રો. પણ આપણે જમી લીધું છે મિત્રો અને જમીન થઈ છે ઊભા ને આપણે પહોંચી ગયા કાઉન્ટરે છાશ પીવા મિત્રો. અને પછી મિત્રો આપણે લઈ લીધી છાશ અને છાશ પણ ઠપકારી એક નંબર છાશ પીને મેરેજમાં બધું પતાવીને મિત્રો પાછા અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. ના રસ્તામાં તમે જુઓ આટલા બધા માણસો ક્યાં ખાલીને જાય છે મિત્રો. હજી અહીંયા પણ માણસો છે અને આગળ પણ મિત્રો હજી 8 થી 4 ગણા માણસો હાલીને જાય છે. તમે જુઓ બધા દાંત ને આમ તમે કાઢતા કેટલું માણસ, કોક ઉઘાડા પડી ગયા, કોક ચંપલ પહેરીને માણસ ક્યાંક હાલીને જાય છે તમે જુઓ. ફાઇનલી મિત્રો હું ઘરે પગી ગયો છું ને ઘરે જોઈ ત્યાં તમારે આવી ગયા હતા ભણવા. બસ એ રોલી આવ્યો. હાઈસ આહા હાઈસ કે તો હાઈસ 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 આમ કર દે આમ. થેન્ક
તો મિત્રો આ વ્લોગને હું આ જ પૂરો કરું છું. મિત્રો મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી નીચે કમેન્ટમાં જણાવજો. મારા વ્લોગને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, તાતા.